અરે આજે આપણો ભાઈ કેમ આટલો ખુશ છે? તો કેમ છો મિત્રો? આજે આપણે વ્લોગિંગ કરતા કરતા નીકળી પડ્યા છે ગાડી લઈને કોલેજ તરફ. કેમ કે આજે આપણે છે એક્ઝામ, એટલા માટે એક્ઝામ આવવા માટે આપણે પહોંચી ગયા કોલેજ. મેં તો જોયું તો ભાઈ પકો ભાઈ ફી ભરવા ઊભા થા, એટલે કે ફી બાકી છે એટલે કે ભરી કાઢો. બધું ભરી કાઢો પછી ઉપર જ્યાં તો દોસ્તારો મળ્યા, વળી કોઈ બ્લોગમાં લઈ લો એટલે બધું લઈ લઈએ. પછી એક્ઝામ હોલમાં જ્યાં એક્ઝામ આલી અને નીકળી પડ્યા. એક્ઝામ આવીને પછી ગાર્ડનમાં ઊભા હતા તો પછી ત્યાં મિત્રો આવ્યા ને એક પકો ભાઈ આવ્યા કે ખુશ થઈ ગયા કે એક્ઝામ હારી ગઈ. પછી બીજા બે મિત્રો આવી ગયા, યોને મળ્યા. પછી આ ભાઈ તો એટલા ખુશ થઈ ગયા કેમ કે યોને આઈ કાર્ડ મળી ગયું આજ ઘણા વર્ષો ચેડી. એટલે આઈ કાર્ડ લઈને પછી અમે ગાડી લઈને નીકળી પડ્યા ઘેર જવા. ઘેર આવીને પછી આપણે તો ચાલુ કર્યું જેઠાલાલ. જેઠાલાલ જોઈને મજા આવી. પછી આપણા સ્મિતભાઈ આ વળી કોઈ ગેમ લઈને તો રહેવા દો ભાઈ, હેડો ટીવી જુઓ. પછી ચાંદ પાપડનો નાસ્તો કર્યો પછી ગાડી લઈને નીકળી પડે આપણે ગેડી મારવા. ગેડી મારીને આવ્યા તો સ્મિતભાઈ કોઈ કુરકરીઓ લાવ્યો ખાઈ લો. મુદ્દો એનો ખાઈ લઈએ. કુરકરીઓ ખાઈને બ્લોગનો એન્ડ આટલા જ કરીએ છીએ. કમેન્ટમાં કહી દેજો કેવો બ્લોગ લાગે ફોલો કરો, આમ ભૂલતા નહીં.